વડોદરાના વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવાર સામે ગોરવા ગામના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વડોદરાના વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ ગોરવા વિસ્તારમાં ભાજપના ઉમેદવારો જ્યારે પ્રચાર માટે નીકળ્યા ત્યારે તેમને સ્થાનિકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો। ગોરવા ગામના લોકોએ પાયાની સુવિધાઓ અને વિકાસના કામો ન થયા હોવાનો આરોપ લગાવી ઉમેદવારોને ઘેર્યા હતા। ખાસ કરીને માજી કાઉન્સિલર મીનાબા ચૌહાણ સામે લોકોમાં ખુલ્લેઆમ અસંતોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી રજૂઆતો કરવા છતાં પ્રશ્નો ઉકેલાયા નથી અને હવે જ્યારે મતની જરૂર છે ત્યારે નેતાઓ ફરી વાયદા કરવા આવ્યા છે। આ વિરોધના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને જોતજોતામાં તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે લોકો ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। માત્ર વોર્ડ નંબર 8 જ નહીં પરંતુ શહેરના અન્ય વોર્ડમાં પણ છૂટો છવાયો વિરોધ જોવા મળી રહ્યો છે। હાલ તો ગોરવા વિસ્તારનો આ વિરોધ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભાઈ આ અમારો ગોરવા ગામનો હનુમાન ફળિયાનો પરમારનો મોહલ્લો છે। હનુમાન ફળિયા કરીને જ્યાં આગળ બધા પછાત વર્ગના રહે છે। 3 મોહલ્લા છે, પહેલા હરિજનવાસ છે, વણકરવાસ છે, પછી રોહિતવાસ છે। બરાબર, આ મોહલ્લાની અંદરમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા ભાજપનો ઝંડો લઈને આવી જાય છે અને અહીંયા આગળ જીતી ગયા પછી અમારા શું પ્રોબ્લેમો છે એ પ્રોબ્લેમો આજ દિન સુધી કોઈ પૂછવા નથી આવ્યા। કોંગ્રેસ વાળા નહીં આવ્યા, ના નહીં આવ્યા। બરાબર, આજે કેટલા ઘણા ટાઈમથી પાછળ પાણી ભરાય છે એ પાણીની અંદર અમે ત્યાં આગળ ડીપી આપેલી છે। ડીપી ત્યાં આગળ હતી નહીં, અભયનગરમાં ડીપી હતી, એ ડીપી ત્યાં આગળ ટ્રાન્સફર કરેલી છે। એ ડીપીની અંદર પાણી લાગવાથી 2-3 દિવસ સુધી સપ્લાય આવતો નથી। અમને એમને રજૂઆત કરી, રોકડિયા સાહેબને રજૂઆત કરી, અરજી લખીને આપેલી છે, છતાંય પણ એ લોકોએ કોઈ સાંભળ્યું નહીં। રોકડિયા સાહેબે એવું કહી દીધું કે તમારા જી બીમ લાગે, તમારે જી બીમ જવું પડશે। અમે જી બીમ ગયા તો કે ડીપી ત્યાંથી હટવાની નથી, ત્યાં જ રહેશે ડીપી। આનો કોઈ કાયદો છે નહીં એમ કે હટાવવાનો। આજે આ લોકો ભાજપના જે નેતાઓ બધા આયા એમને મેં રજૂઆત કરી તો મારી કોઈ વાત સાંભળી નથી આ લોકોએ। હા ચાલો પછી મળી એમ કરીને પાછા વહી ગયા છે। હા, આવનારી ચૂંટણીમાં આનો જવાબ મળશે। બરાબર, એટલે આ ભાજપનો તો અમારે કોર્પોરેશનની અંદર તો એટલો બધો હદ વગરનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે કે એની કોઈ એનો એ જ નથી। નાની નાની વાતોની અંદર પોલીસ વાળા નહીં સાંભળતા ને અમારું કશોય વિકાસ નહીં। શું વિકાસ થયો સાહેબ? શું વિકાસ થયો? આ વિકાસ તો કોંગ્રેસના ટાઈમનો જ છે। એ લોકો આ લઈ પડેલા છે અને અત્યારે એ વિકાસને એ લોકો ડેવલપ કરે છે, બાકી કોઈ વિકાસ થયો નહીં આગળ। મારું નામ કમલેશભાઈ કેશવભાઈ પરમાર, ગોરવા હનુમાન ફળિયામાં હું રહું છું।